ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। મિત્રો, આજના દિવસે આપણે વાત કરીએ કે તમે સંક્રાંતિના નિમિત્તે તમારા જીવનનું તમે જે કંઈ પણ 10મો ભાગ કમાયા હશો એ બધા જ કોઈ ગાયોને ચારો નાખશે, કૂતરાને બિસ્કિટ નાખશે, બધા જ પોતપોતાની રીતે બધી જ રીતના દાન પુણ્ય કરે છે। પણ ખરેખર તો આપણું શાસ્ત્ર એમ કહે છે કે તમારા જીવનનો 10મો ભાગ, દર મહિને તમારો 10મો ભાગ જે પણ નીકળે છે એના માટે થઈને મૂંગા પ્રાણીઓને તમે જે કાંઈ પણ તમે દાન કર્મ કરો છો એનાથી તમારા જીવનની અંદર ઘણા બધા ક્લેશ દૂર થાય છે। જેવી રીતના કે પીડા, બંધનમાં પડેલો વ્યક્તિ બંધનમાંથી મુક્ત થાય છે। અને આપણે 10મો ભાગ આપણા જીવનનો આમનો નથી કાઢતા, એનું પણ રીઝન છે કે પણ ટૂંકની અંદર તમને કહું કે એવું કહેવાય છે કે તમારા જીવનની અંદર તમે જે કાંઈ પણ કમાયેલી સંપત્તિ છે એનો 10મો ભાગ કાઢવાથી તમારા જીવનની અંદર ઘણું બધું તમને પુણ્ય પ્રાપ્ત થાય છે। અને તમારા જીવનનું પુણ્ય તમને જે કાંઈ પણ મળે છે એ તમારો સંતાનોની અંદર તમને પ્રાપ્ત થાય છે। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ।